સો હેલો ફ્રેન્ડ, આજે ટાટ એચએસ માટે એક ચેપ્ટર લઈને આવ્યા છે ઇંગ્લિશનું, જે યુનિટ 5 છે, રીડ 1 એન્ડ્સ કરીને. તો મારી પાસે હેન્ડ રાઇટેડ શોર્ટ નોટ્સ પણ છે આની, પણ શોર્ટ નોટ આપણે પછી જોઈશું. અત્યારે આપણે આની ફૂલ રિવિઝન તરીકે એક રિવિઝન તરીકે શોર્ટ્સ નોટ્સમાં જે બનાવી છે હેન્ડ રાઇટેડ એ બતાવીશ. જેમાં હવે 4 થી 5 પ્રકારની એન્ડ્સ આપેલી છે, જેમ કે અમ્બ્રેલા એન્ડ્સ છે, પછી કાઉ એન્ડ્સ છે, પછી માસ્ટર એન્ડ સ્લેવ એન્ડ્સ છે, અને ડ્રાઈવર એન્ડ્સ. તો એ બધી આપણે એન્ડ્સ આપણે આ વિડીયોમાં જોવાના છે, કવર કરવાના છે. તો શરૂઆત કરીએ આપણે સાઉથ અમેરિકા એન્ડ્સથી, જે અમરેલા એન્ડ્સથી, જે ખાસ કરીને ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકા. આ મેં પુસ્તકમાંથી જ નોટ્સ બનાવે છે, બીજે ક્યાંથી બનાવ્યા નથી. તો ફર્સ્ટ એ ફાર્મિંગ તરીકે પણ ઓળખાય છે, બિગ લીફ, જે કૂદકા મારીને. જે મેન હન્ટર અને ફાર્મિંગ ડુ ટુ ફાર્મિંગ, એટલે જે મેન પણ શોધમાં, ફાર્મિંગની શોધમાં હોય છે, એ રીતે આન્ટ્સ, જે એન્ડ્સ છે એ પણ આ રીતે કરે છે, એટલે એને અમરેલા એન્ડ્સ હવે શા માટે કહેવાય છે આપણે જોઈએ. તો અમરેલા એન્ડ્સમાં કેવું હોય છે કે અમરેલા એન્ડ્સ પહેલાં તમને કીધું કે એ સાઉથ અમેરિકા, તમે પુસ્તકમાં જોયું છે એ પ્રમાણે. તો પીસ ઓફ લીફ ઓવર ધેર હેન્ડ્સ, એટલે કે એ શું કરે છે, નોટ્સ જ છે એક પ્રકારની, કે એક પાનના ટુકડાઓ લે છે, જે પાનના ટુકડાઓ, અને પોતાની હાથ પર લાઈક અમરેલાની જેમ પકડે છે, એટલે આ ટુકડાઓને અમરેલાની જેમ પકડે છે, એટલે એને અમરેલા હેન્ડ્સ કહેવામાં આવે છે. અને આ ટુકડાઓ શું કરે છે, આ પાનના ટુકડાઓ ટેક પ્લેસ નિયર ટુ નેસ્ટ, એટલે પોતાના નેસ્ટની જોડે લઈ જાય છે, અને ક્રૂ ધેમ અને મેક ઇટ ધ પ્રે, ક્રૂ ઓફ ધેમ, એટલે ક્યુ ક્યુ એટલે ચાવું છે, ચાવે છે, અને પછી એક બેડ્સ બનાવે છે. બેડ્સ એટલે કે ક્યારા, એક પ્રકારના ક્યારા બનાવે છે. ક્યારા બનાવીને શું કરે છે, ઓન ધેટ બેડ ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ, અને ફંગસ બનાવે છે. ફંગસથી શું થાય છે કે ફંગસ એના માટે શા માટે ઉપયોગ થાય છે? ફંગસ એ ખાસ કરીને એ લોકો એન્ડ્સ છે, ફંગસ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ રીતે અમ્બ્રેલા એન્ડ્સ હોય છે, એ શું કરે છે, ફર્સ્ટ તમને કીધું એ પ્રમાણે કે લીફને લઈ આવે છે, એ પોતાના હાથમાં એક અમ્બ્રેલાની જેમ પકડે છે અને ચાલે છે, પોતાની નેસ્ટમાં લઈ આવે છે. પછી ક્યુ કરે છે, ચાવે છે, અને પછી બેડ બનાવીને ક્યારા બનાવે છે, ક્યારા ઉપર ફંગસ થાય છે. તો આ હતી પહેલી અમ્બ્રેલા એન્ડ્સ, જે સાઉથ અમેરિકામાં જોવા મળે છે, એટલું તમારે યાદ રાખવાનું છે. પછી આપણે જોઈએ બીજી એક એન્ડ્સ છે, જે આપણે કાઉ એન્ડ્સ તરીકે ઓળખાય છે, જે ડોમેસ્ટિક, એટલે ઘરેલું તરીકે પણ ઓળખાય છે. ડોમેસ્ટિક કાઉસ એન્ડ મિલ્ક ધેમ, એટલે એ લોકો ગાય તરીકે એક રાખે છે, જેમ કે કોઈ એક ગ્રીન ફ્લાય છે, તમે જોઈ શકો. કોણ કાઉ, એટલે કોણ કાઉ તરીકે કોને રાખે છે, તમે જોઈ શકો છો. કાઉ તરીકે કોને કાઉ રાખે છે? તો ગ્રીન ફ્લાય. તો ગ્રીન ફ્લાય ક્યાં તમે તીતીકોળો છે, એ તમને ક્યાં જોવા મળે? તો ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધી લીવ્સ ઓફ પીન્સ, એટલે કે જ્યાં તમને લાલ ગુલાબ છે એના પાંદડા પર, કાં તો પછી તમને કઠોળના પાંદડા પર તમને ત્યાં જોવા મળે છે, ત્યાં તમને તીતીકોળા ખાસું નહીં મળે. તો એમને પકડી લાવે છે. They give out sweet honey like a liquid which is ants release on a loft. એટલે આ લોકો શું કરે છે કે આ જે તીતીકોળો છે એ સ્વીટ જેવું, હની જેવું એક સ્વીટ આપે છે, જેથી એ લોકો જે એન્ટ્સને બહુ જ ભાવે છે, એટલે એ લોકોને પકડી લાવે છે. હવે આનું શું કરે છે, જે એન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર, એટલે પોતાની નેસ્ટમાં લઈ આવે છે અને ત્યાં રાખે છે આ ગ્રીન ફ્લાઇઝને. અને પછી શું કરે છે, એ લોકો ફીડ ધેમ, એમને ખાવાનું આપે છે, પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધી એનિમીઝ, અને તેમને એનિમીઝથી રક્ષણ આપે. કોને? ધ ગ્રીન ફ્લાઇઝને. એનિમીથી એટલે દુશ્મનથી રક્ષણ કરે છે. They milk them, processing their sides gently and making them give out the honey, એટલે સાઈડમાંથી પ્રેસ કરે છે. કોને? તો ગ્રીન ફ્લાઇઝના સાઈડમાંથી પ્રેસ કરે છે, પછી એમાંથી નીકળે છે, હની નીકળે છે. એ એમને ખાવામાં તેમને ખૂબ જ પસંદ હોય છે. તો એ ખાસ કરીને તમે જોઈ લીધું એ રીતે અહીંયા હોય છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે અમ્બ્રેલા એન્ડ્સ, અને બીજી જોઈએ કે આપણે આ ડોમેસ્ટિક જે કાઉ એન્ડ્સ છે. જે અમ્બ્રેલા એન્ડ્સમાં જોયું કે પત્તા લઈ આવે છે, અને પત્તા અમ્બ્રેલા પકડે છે. અને કાઉ એન્ડ્સમાં જોયું કે એ તીતીઘોડાને લઈ આવે છે, ત્યાં પોતાને રાખે છે, રક્ષણ કરે છે, ફીડ આપે છે, અને પછી ત્યાંથી જે હની નીકળતું હોય છે એને આપણે મિલ્ક તરીકે ઓળખી શકીએ છીએ એક પ્રકારનો. તો એ ઉપયોગમાં કરે છે. તો આ રીતે આ બે જોઈ ગયા. હવે આપણે ત્રીજું જોઈએ, ત્રીજી એન્ડ્સ. તો આ ખાસ કરીને માસ્ટર અને સ્લેવ એન્ડ્સ તરીકે ઓળખાય છે. આ ખાસ કરીને ક્યાં જોવા મળે? તમને યુરોપમાં જોવા મળશે. તો યુરોપમાં જોવા મળશે. તો યુરોપમાં રેડ એન્ડ્સ એ માસ્ટર એન્ડ્સ કહેવાય છે, અને બ્લેક એન્ડ્સ છે એ તમને સ્લેવ એન્ડ્સ, એટલે જે માસ્ટર, એટલે કે જે અ, શું કહેવાય, માસ્ટર એન્ડ સ્લેવ એટલે કે જે તમારે ત્યાં કામ કરતા હોય, તમે જેને ગુજરાતીમાં શું કહેવાય છે, તો રેડ એન્ડ્સ અને બ્લેક એન્ડ્સ. તો માસ્ટર એન્ડ્સમાં તમે જોઈ શકો છો કે કીપ અધર એન્ડ્સ એઝ અ સ્લેવ, એટલે પોતાની ત્યાં ગુલામી તરીકે. બ્લેક સ્લેવ્સ એટલે ગુલામી તરીકે. તો જે માસ્ટર એન્ડ્સ કોણ? તો રેડ એન્ડ્સ. તો રેડ એન્ડ્સ છે, જે લાલ કીડીઓ, એ કાળી કીડીઓને ત્યાં પોતાને ત્યાં એક ગુલામ તરીકે રાખે છે. પાવરફુલ રેડ એન્ડ્સ. પાવરફુલ રેડ એન્ડ્સ એ ક્યાં જોવા મળે તમને? ફાઉન્ડ ઇટ ક્યાં મળે છે? અહીં લખ્યું છે ફાઉન્ડ ઇન યુરોપ. આ તમારે યાદ રાખવાનું કે માસ્ટર એન્ડ્સ અને સ્લેવ એન્ડ્સ જે છે બ્લેક અને રેડ, એ ક્યાં જોવા મળે છે? યુરોપમાં જોવા મળે છે.
તો સ્લેવ એન્ડ્સ એટલે કે કયા એન્ડ્સ કહેવાય છે? બ્લેક એન્ડ્સ. માસ્ટર એન્ડ્સ એટલે કે રેડ એન્ડ્સ તમે જોયું. સ્મોલર ઇન સાઇઝ બ્લેક એન્ડ્સ છે એ લાલ એન્ડ્સ કરતાં સ્મોલર હોય છે. સાઇઝમાં નાની હોય છે. તમે કેવી રીતે સ્લેવ બને છે હવે આપણે જોયું. When the red ants want to slave, they ambush the nest of the black ants and the adult. એટલે કે ત્યાં સમ ઓફ ધેર એગ્સ એટલે શું કરે છે તો રેડ એન્ડ્સ હોય છે જે બ્લેક એન્ડ્સની ત્યાં જે કિયર નેસ્ટ હોય છે ત્યાં જઈને હુમલો કરે છે અને તેના એગ્સ એટલે કે ઈંડાને જે કાળી કીડીના ઈંડાને લઈ લે છે. એમ્બુશ એટલે તમે જોઈ શકો હુમલો કરવો, અડક્ટ એટલે તે અપહરણ કરવું. બરાબર. પછી અહીંયા આગળ જોઈએ કે વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ એટલે કે જ્યારે આ ઈંડા મોટા થાય છે ઈંડાને સેવે છે ક્યાં તો રેડ એન્ડ્સ પોતાના નેસ્ટમાં તો બ્લેક એન્ડ્સ વિચ વોન્ટ કમ અને જ્યાંથી અંદરથી જે બ્લેક એન્ડ્સ નીકળે છે તે ટ્રીટેડ એટલે સ્લેવ અને જેથી ઈંડામાંથી જે કાળા કલરની એન્ડ્સ નીકળે છે એને આપણે જે રેડ એન્ડ શું કરે છે ટ્રીટેડ એઝ સ્લેવ. ફ્રોમ ધી બર્થ દે આર ટોટ ટુ ઓબે એટલે જન્મથી તેમને શીખવવામાં આવે છે કે રીતે ઓબે કરવું ઓર્ડરનું પાલન કરવું એ વસ્તુ તેમને કાળી એન્ડ્સને શીખવવામાં આવે છે. તો આ હતી રેડ એન્ડ અને બ્લેક એન્ડ્સ. જે રેડ એન્ડ્સ છે એ તમને માસ્ટર અને બ્લેક એન્ડ્સ છે તમારે સ્લેવ તરીકે ઉપયોગ થાય છે. કે જેમ કે તમે જોયું અહીંયા કે રેડ એન્ડ્સ શું કરે છે બ્લેક એન્ડ્સને ત્યાં જાય છે અને નેસ્ટમાંથી ઈંડા ચુરાવી લાવે છે અને પછી એને સેવે છે સેવન કરે છે. પછી એમાંથી જે ઈંડા નીકળે છે એમને શીખવાડવામાં જ આવે પહેલાંથી કે ભાઈ તમે અમારા સ્લેવ છો અને તમારે ત્યાં અનુસરવું અમારા નિયમો અનુસરવા પડશે. તો અને કાળી કીડીઓ હોય છે એ લાલ કીડીઓ કરતાં નાની હોય છે. બરાબર. હવે આપણે જોઈએ ચોથા નંબરની એન્ટ્સ જે એન્ટ્સ કહેવાય છે ડ્રાઈવર એન્ટ્સ. એ ખાસ કરીને તમને ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં જોવા મળે છે. મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ. આ તમને ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયો હતો કે સૌથી ખૂંખાર અને હિંસક જે એન્ટ્સ કહેવાય છે એ કઈ એન્ટ્સ છે? જો ડ્રાઈવર એન્ટ્સ છે. બરાબર. નો ફિક્સ્ડ હોમ બટ દે આર ઓલવેઝ ઓન ધ મૂવ. એમનું કોઈ ફિક્સ હોમ નથી હોતું. તે હંમેશા માર્ચમાં એટલે કે ચાલતા જ હોય છે. એમનું પોતાનું કોઈ ઘર નથી હોતું. બરાબર. આ બહુ જ લાંબી અને બહુ ખાસી બધી કીડીઓ હોય છે. કમ્પ્લીટલી બ્લાઇન્ડ. કોણ? તો ડ્રાઈવર એન્ટ્સ છે. એ કમ્પ્લીટલી બ્લાઇન્ડ હોય છે બટ દે આર માર્ચ ઓન ધ લોંગ લાઇન. પણ એ કમ્પ્લીટલી બ્લાઇન્ડ હોય છે પણ તે એકદમ મોટી લાઇનમાં હરોળમાં એટલે ખાસી હજારો કરોડોની લાઇનમાં હજારોની લાઇનમાં એ ચાલતી હોય છે. ઇન ધ લોંગ લાઇન. મેની મિલિયન્સ લોંગ. મેની મિલિયન્સ લાખો એટલે લાખો કીડીઓ એક સાથે ચાલતી હોય છે અને દે આર ડેવર ખાઈ જવું એની એનિમલ્સ ફ્રોમ દેટ હેપન ટુ બી ઇન ધેર પાર્ટ. એટલે કે જ્યારે ચાલતા હોય છે અને રસ્તામાં જ્યારે કોઈ બી એનિમલ્સ કે જનાવર આવતું હોય છે એ લોકો એમને ખાઈ જતા હોય છે. બરાબર. ઇવન લાર્જ એનિમલ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ live in fear of death. એટલે કે ત્યાં જેમ કે મોટા એનિમલ જોઈએ કે ટાઈગર છે એલિફન્ટ છે એ લોકો પણ શું કરે છે આ કીડીઓથી જે ડ્રાઈવર આર્ટ્સ છે એનાથી ડરતા હોય છે. કારણ કે આ કોઈ બી રસ્તામાં કોઈ બી જનાવર આવતો હોય ગમે એટલા મોટા હાથી હોય તો પણ એ હાથીને છોડતા નથી. એટલા ડેન્જરસ હોય છે. તો પાર્ટમાં સૌથી ડેન્જરસ હોય તો ડ્રાઈવર આર્ટ્સ છે. ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વોલિંગ હિઝ ડિનર. એટલે કે જ્યારે પાયથન ગળી જાય છે કોઈને તો શું થાય છે બહુ ભારે થઈ જાય છે હાડકું જ્યારે એને ઓગળવા માટે પોતાના ગળામાં એ ચોંટી જાય ક્યાંક બેઠેલું હોય છે કાં તો ઝાડમાં ચોંટેલું હોય તો હલી શકતો નથી મૂવ નથી કરશો તો ત્યારે શું થાય છે દેટ હેપન ટુ બી અ પાથ ઓફ માર્ચિંગ લાઇન. અને જ્યારે લાઇન જતા હોય છે ને એમને વચ્ચે આવતા હોય દેન ધીસ ક્રિએચર્સ ઇટ બોથ ઓફ પાયથન એન્ડ એનિમલ ઇન ધ સ્ટમક. એટલે આ ક્રિએચર્સ એટલે પ્રકારના પ્રાણી કે જે પોતાના રસ્તામાં આવતા પાયથનને અને એની અંદર પેટમાં રહેલા એના અંદર પેટમાં રહેલા જે એનિમલ જે ગળી ગયો છે એને પણ આ લોકો આ ડ્રાઈવર આર્ટ છે એ પાયથોન સાથે ખાઈ જાય છે. તો ખૂબ જ ભારે પ્રકારની એન્ટ્સ છે. પછી આપણે આગળ જોઈએ કે શું થાય છે. The villages of Africa tell story about the babies who had been eaten by ants. એટલે કે આફ્રિકન લોકો છે એ સ્ટોરી બતાવે છે પોતાના ગામની કે પોતાના બેબીને એ લોકો કે આર્ટ્સ જે કેવી રીતે ખાઈ જાય છે. સો ગામના લોકો શું કહે છે. પછી ધી સ્ટોરી મે વેલ બી ટ્રુ. પછી જોઈએ કે શું થાય છે ગામના લોકો જંગલમાં ભાગી જાય છે. અહીંયા જો લખ્યું છે મેં ગુજરાતીમાં તમારા માટે ઇઝી રહેશે. વેન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર અ હોમ ધ પીપલ ઓફ ફ્લાય ઇન ટુ ધ ફોરેસ્ટ. એટલે કે જ્યારે આર્મી ઓફ ડ્રાઈવર એન્ડ્સ આર્મી એટલા માટે કહેવામાં આવે છે કે લાખો કીડીઓ એક સાથે માર્ચ કરતી હોય છે અને જ્યારે એ ઘરમાં એન્ટર થતી હોય છે ત્યાંથી જે લોકો હોય છે આફ્રિકાના લોકો ઘર છોડીને ભાગી જાય જંગલમાં. ક્યાં ભાગી જાય છે? જંગલમાં ઇન ધ ફોરેસ્ટ. ધ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ. એટલે ત્યાં સુધી રહે છે જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર થઈ જતી નથી. કારણ કે તે બહુ ખતરનાક હોય છે. તે જોઈ છે ત્યાં છોકરાઓને મારે. વેન ધ પીપલ કમ બેક. જ્યારે લોકો આફ્રિકાના લોકો જ્યારે પોતાના ઘરે જતી રહે છે ત્યારે પાછા આવે છે દે ફાઇન્ડ એવરી
ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. એટલે જ્યારે એ આવે છે તમને ખબર છે કે જ્યારે રસ્તામાં જે બી વસ્તુ આવતું હોય છે એ બધું આ લોકો ટ્રેવર એન્ડ સાફ કરીને જતા રહે છે. એ રીતે અહીંયા બી તમે જોઈ શકો છો કે વેન ધ પીપલ કમ ઇન ધ હાઉસ ફાઇન્ડ જોઈએ છે કે ભાઈ પોતાના ઘરમાં રહેલી ઇન્સેક્ટ એટલે કીડા મકોડા અને સ્પાઈડર્સ જે હાઉસમાં એટલે ઘરમાં રહેલી છે એ પણ આ લોકો ટ્રેવર એન્ડ છે એ ખાઈને ચાલી ગઈ છે એટલે બધું સાફ સફાઈ થઈ જાય છે. તો આ હતું આપણું 4 કે 5 જે એન્ડ્સ છે એના વિશેની શોર્ટ્સ નોટ તમારે જોઈતી હોય તો આમાંથી સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. એકદમ આ રીતે તમે નોટ્સ પોતાની પ્રોપર બનાવો તો તમને ખ્યાલ આવશે. આગળ તમારે જોઈતું હશે તો આપણે આની શોર્ટ નોટ જે પ્રિપેર કરેલી છે સ્ટડી ઓફ એન્ડ્સ ફોલોઈંગ બિહેવિયર એના વિશે આપણી શોર્ટ નોટ છે એની આપણે જોઈશું. એ પણ પોઈન્ટ વાઇઝ બનાવી છે જે તમને એકદમ ઇઝી અને ક્લિયર શબ્દોમાં છે તો એ તમને ખાસ ઉપયોગી થશે. એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરી લેશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો તો આવો નવો વિડીયો તમારા માટે લેતો આવું. બરાબર. થેન્ક યુ.